રાજકોટમાં છેતરપિંડીમાં પોલીસ જીપનો ઉપયોગ કરવામાં આવ્યો। સસ્તું સોનું આપતી ટોળકીએ વાપરી પોલીસ જીપનો ઉપયોગ કરી ₹6 લાખ પડાવ્યા હોવાની જાણકારી મળી છે। રાજકોટ સાયબર ક્રાઇમની જીપનો ઉપયોગ કર્યાનો પણ ખુલાસો થયો। આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। આસિફ મુનાફ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલે આઉટસોર્સિંગ ડ્રાઈવરની પણ સંડોવણી હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। हमारी साथे जोड़ाई गया है संवाददाता रहीम लाखाणी। रहीम, आज आखो मामलो सामे आव्यो छे, पोलीसनी जीप मामलीने छेतरपिंडी आचरवामां आवी, शुं वधु जाणकारी मळी छे? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો સસ્તા સોનાની લાલચમાં જે ભરવાડ યુવક છે તે ફસાયો હતો। તેના તાજેતરમાં જ લગ્ન હોય અને તેને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો કે સસ્તું સોનું છે તે આપણને મળી રહ્યું છે અને તેને જ લઈને ₹6 લાખ સોનાની લેવડ દેવડ નક્કી કરવામાં આવી હતી। આસિફ અને મુનાફ નામનો વ્યક્તિ છે તે જે ભરવાડ યુવક છે તેને લઈ આવે છે રાજકોટના એસ્ટર્ન ચોકથી તેને રૂપિયા નાણાં આપવામાં આવે છે ₹6 લાખ અને ત્યારબાદ તેને માથા પર ચોકડી તરફ લઈ જવામાં આવે છે। એક સેન્ટ્રો કાર આવે છે અને સેન્ટ્રો કારમાંથી સોનું આવશે તેવી વાત કરવામાં આવે છે અને તેને બેસાડી રાખે છે અને ત્યારબાદ જ અચાનક રાજકોટ સાયબર ક્રાઇમની જે પોલીસની કાર છે ત્યાં આવે છે અને જે વ્યક્તિ હોય છે કે જે સોનું આપવાનો હોય છે તે જે પોલીસની જીપ છે તેમાં બેસી અને જતો રહે છે અને ત્યારબાદ જે સેન્ટ્રો કાર હોય છે તેમાં અન્ય વ્યક્તિ છે તે પણ જતો રહે છે। જ્યારે ભરવાડ યુવક છે તે પોતે રાહ જોઈ રહ્યો હતો કે સોનું ક્યારે મળશે ને ત્યારબાદ આસિફ અને મુનાફનો કોન્ટેક્ટ કરવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ આસિફ અને મુનાફે પોતાના મોબાઈલ છે તે સ્વિચ ઓફ કરી નાખ્યા હતા અને આખી શંકા જે ઉત્પન્ન થઈ હતી અને તેને લઈને શંકા ગઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે। જે પોલીસની જીપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપરનો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલો છે તે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને પોલીસની જે ડ્રાઈવર છે તે કોણ હતો તે પણ આની સાથે સંકળાયેલો છે કે શું, આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે। આસિફ મુનાફ અને સાથે જે ડ્રાઈવર હતો શું તેની પણ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે।